નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી લેખન વિકાસમાં નિબંધ 18 ઝવેરચંદ મેઘાણી। જો વિદ્યાર્થી મિત્રો મુદ્દાઓ આપેલા છે, નીચે આપેલા મુદ્દાઓના આધારે આશરે 15 વાક્યોમાં નિબંધ તમારે લખવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું। જુઓ, લખો પહેલા ફકરામાં ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો। એમના પિતાનું નામ કાળીદાસ હતું અને માતાનું નામ થોડીબાઈ હતું। પિતા પોલીસ જમાદાર હતા। એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી। મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામમાં થઈ। તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું। પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવતા ગૌરવ લેતા 12 વર્ષની કિશોર અવસ્થાએ જ એમણે કાવ્ય લખ્યું હતું। ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો। પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું। લાંબા સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનો છોગું રાખી બાંધેલો કેટો, બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર, બેઠી દળીનું શરીર, ભીનો વાન, ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુચ્છળિયા વાળ અને ચટ્ટાનગી ભરી ચાલવાની છટા। હવે પછીનું લખો, કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કરાવ્યો। રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી। કોલકાતાથી પાછા આવ્યા, લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું। દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું। ટેલી બહેન, ચારણ કન્યા, હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે। એ સિવાય પહેલકારો, કાગ્યો, જાયડોને આપા, શાદુળ, જોગીદાસ, ખુમાણ, આપોરતો, દાણા ભગત, સંત દેવીદાસ, કેટલા ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા, જેમાં સ્રષ્ટની રસદાર એક અનોખો કાવ્ય સંગ્રહ છે। આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।